સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા શ્રમજીવી દંપતીની બે પુત્રીઓ અચાનક ક્યાં ગુમ થઈ ગઈ હતી। બંને પુત્રીઓની ભાળ નહીં મળતા માતા પિતા ચિંતાતુર બની ગયા હતા। તેમની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ બંને પુત્રીઓને ક્યાંય નહીં મળતા તેઓ કાપોદ્રા પોલીસ મથકે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવીને બંને બાળકીની શોધખોળ હાથ ધરી હતી અને 4 કલાકની ભારે મહેનત બાદ બંને બાળકીઓને સહી સલામત શોધી કાઢ્યા હતા। કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કાપોદ્રા ખાતે આવેલ ભરવાડ ફળિયામાં રહેતા રવિભાઈ કુનાઈભાઈ મુખિયા પરિવારમાં પત્ની અને 3 દીકરીઓ સાથે રહે છે। પતિ પત્ની બંને મજૂરી કામ કરી પોતાનું અને 3 સંતાનોનું ભરણ પોષણ કરે છે। દરમિયાન સવારે તેઓ મજૂરી કામ માટે નીકળી ગયા હતા અને બપોરે ઘરે આવતા તેઓની 12 વર્ષની મુખબધિર દીકરી અને 4 વર્ષની દીકરી ઘરે હાજર નહીં હતી। માતા પિતાએ આજુબાજુમાં તપાસ કરતા નહીં મળી હતી, જેને કારણે શ્રમજીવી દંપતી બહુ ચિંતાતુર બની ગયું હતું। જ્યારે આ મામલો કાપોદ્રા પોલીસ મથકમાં પહોંચ્યો ત્યારે પોલીસે ગંભીરતાથી લઈ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી। બંને બાળકીઓને શોધવા માટે કાપોદ્રા અને સરથાણા પોલીસ સ્ટેશનના કુલ 50 જેટલા પોલીસ કર્મચારીઓની જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી। અલગ અલગ સ્થળો પર લગાવેલા કુલ 80 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા। આસપાસના બાગ બગીચાની અંદર પણ તપાસ કરવામાં આવી હતી અને સતત 4 કલાકની ભારે મહેનતના અંતે બંને ગુમ થયેલ બાળકીઓ સરથાણા ગિરિરાજ હોટલની સામે ખરસદ રોડ પર ખાતેથી સહી સલામત મળી આવી હતી। ત્યારબાદ બંને બાળકીઓને પોતાના માતા પિતાને સોંપવામાં આવી હતી। શ્રમજીવી દંપતીએ પોલીસનો આભાર માન્યો હતો।